આ ફોટાવાળા ભાઈઓ પણ ફોટા નીચે જ રાખો. દીકરીને કહો ભાઈ ફોટો નીચે લઈને બેસે શાંતિથી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલની તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો હવે બનાસકાંઠાની પાવન ધરતી ઉપર મોદીજી કાલે આવ્યા હતા. ડીસાની અંદર મોદીજી આવીને તેમને ભાષણ કર્યું હતું. શું ભાષણ કર્યું હતું ને શું યોજના લાવી છે તમને વિડીયોની અંદર જણાવીશ કે મોદીજીએ ભાષણ કર્યું હતું કે ખેડૂતો માટે શું યોજના લાવી છે. 2024ની ચૂંટણી જીત્યા પછી મોદીજી શું યોજના લાવવાના છે એ તમને વિડીયોની અંદર જણાવીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, ચેનલમાં નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા દોસ્તો, ડીસાની અંદર મોદીજીએ જબરજસ્ત ભાષણ કર્યું છે અને ખેડૂતો માટે લાભદાયક ભાષણ કર્યું છે એ તમને વિડીયોની અંદર જણાવીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, પહેલાં મોદીજી વિડીયોની અંદર શું કહે છે પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. આગે છે હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા સીઆર પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ. આ પીએમ બીએમ તો બધા દિલ્હીમાં હોય, તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. અને આજે આપની વચ્ચે આવ્યો ચૂંટણીની શરૂઆતની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે. અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે. કે મારા માટે ગર્વની વાત છે. घणों बधु कर्नाटक में उन्होंने क्या किया, रातों रात सभी ओबीसी समाज को उन्होंने मुसलमानों को ओबीसी घोषित कर दिया. और ओबीसी को जो आरक्षण मिलता था रातों रात डाका डाल करके उसका एक हिस्सा लूट गए. क्या ये देश में चलेगा? क्या चलेगा? क्या ये चलने दूं क्या मैं? और इसीलिए आज झूठ फैलाने में लगे हैं, गुमराह करने में लगे हैं. और इंडी गठबंधन की मेरी ये चुनौती है कि घोषित करे कि वो गारंटी दे देश को, लिखित में दे, क्योंकि उन पे भरोसा नहीं कर सकते कि वो धर्म के आधार पर आरक्षण नहीं देंगे. करे दूसरी घोषणा करे, एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के आरक्षण को कभी भी हाथ. હા મિત્રો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા દોસ્તો, મોદીજીને તમે પણ માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. અને બનાસકાંઠાની અંદર આ વખતે કોની જીત થવાની છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કે ભાજપા આવશે કે કોંગ્રેસ આવશે એ મને વિડીયોની અંદર જણાવજો. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.